ખરેખર તમે આ સભાના લાયક જ નથી. હકીકત છે. શું પડી છે આ લોકોને કે તમારી દીકરીઓ બચાવવા માટે તમારું સ્મશાન બજારમાં ના ખોરવાઈ જાય એના માટે આ મહેનત કરે છે ને આપણે અહીંયાથી એક આંગળી પકડીને દીકરીને નથી લાવી શકતા. કોઈ ફરક નહીં પડે, મારે કોઈને આમાંથી વેવાઈ નથી કરવાના. એ ના ફરક પડે તો મને કોઈ વાંધો નથી, પણ કડવો જ છું ને હકીકત છે. અને આનો જ લાભ આ વિધર્મીઓ ગણીએ કે અસામાજિક તત્વો ગણીએ કે લુખોએ ઉઠાવે છે. મારી નજર સામે દીકરીઓ અહીંયાથી એક્ટિવા લઈને જાય છે. કદાચ અહીંયા બેઠેલા લોકોને આટલી વાત સમજાય છે, અહીંથી થોડી દૂર પણ આ વાત જાય છે અને એમને સમજાય છે કે મારા દીકરીઓ માટે વાત કરવા આવે છે. મારે દીકરો નથી, મારે દીકરો છે, દીકરી નથી. પણ મેં આનું મથાળું આપ્યું છે કે દરેક દીકરી મારી દીકરી સમજી અને આ અભિયાનમાં જોડાયો છું. ઘરના તાળાની ચાવી લોક મારીને આવું છું. મારું ઘર છેલ્લે વગડામાં છે. છેલ્લે વાઈફનો ફોન આવજો કે 12 વાગે પહેલા આવજો, બીક લાગે છે. પણ હું એમ કહું છું કે મારો સમાજ જે દીકરી ભાગી જાય એના સમાજના ડર છે ને એ પહેલે મારે દૂર કરવા માટે મારે રાત્રે 1 વાગશે પણ વાગશે તો તું સૂઈ જજે. હું કોના માટે આવું છું? આ બધા કોના માટે આવે છે? શું તમારી નૈતિક જવાબદારી નથી? આ સોસાયટીના એક સમાજના આગેવાન તરીકે તમારી જવાબદારી નથી કે દરેકને કમ્પલસરી કરીએ? ગણપતિ મહોત્સવ ઉજવો છો, અહીંયા ઉજવો છો ને, નાસ્તા કરશો બંધ કરી દો. જો ખરેખર તમારી સમાજને સુધારવા હોય ને તો બંધ કરી દો. આ તમને એવું છે કે 1 કરોડના 1.5 કરોડના બંગલામાં બેસીએ છીએ, આપણને શું ફરક પડે છે? એ લોકો એવા લોકો શોધે છે કે જે 1.5, 2 કરોડ 5 કરોડના બંગલામાં રહે છે. બાકી બતાવો કે દેલા વસાહતમાં રહેતા અને ઝૂંપડપટ્ટીમાં કામ કરતી દીકરીના કોઈ ભાગી ગયા હોય કે પ્રેમ લગ્ન થયા હોય તો એમના ટાર્ગેટ પણ તમારી જેવી સોસાયટીઓ જ છે. અને એટલા માટે સભા કરીએ છીએ. દુઃખ થાય છે કે સાલું આટલો પરિવાર છોડી, ધંધો છોડી અને આ લોકો મહેનત કરે છે ને આ એક ટ્રસ્ટી નથી લેતા અહીંયા લાવવાની. તમને ના કહી દઉં, કદાચ સમય વધે ને તો એકવાર જજો. મહેસાણામાં 34-35 આ ગેસ્ટ હાઉસ ચાલે છે. એના અહીંયા ગેસ્ટ હાઉસનું બોર્ડ હોય ને ત્યાં 1 કિલોમીટર દૂર ઉભા રહેજો. તમારી દીકરીઓના એક્ટિવાની ડેકીમાં 1 ઝૂંકડી કપડા એક્સ્ટ્રા હોય છે. ના હોય તો કહી દઉં તમને, હું સાક્ષી છું. ઘરેથી કયા કપડા પહેરીને જાય છે, બજારમાં કયા બેનપણીના ઘરે કપડા બદલે છે, આખો દિવસ ફરે છે, ફરીથી બેનપણીના ઘરે જાય છે અને તમે આપેલા કપડા પહેરીને ઘરે આવે છે. આ હકીકત છે આ સમાજની. આ યાદ રાખજો. તમારા સોનાના ઘરેણાઓ એ તમારી તિજોરીમાં પડ્યા છે, તમારા લોકરમાં પડ્યા છે. વિનંતી કરું છું, ગમે તેવી દીકરી હોય એની એલસી, એનું આધાર કાર્ડ અને એનો જન્મનો દાખલો, આ 3 વસ્તુ લોકરમાં મૂકો. બાકી દાગીના સોફા ઉપર મૂકી દો. આ ભાઈઓની તાકાત છે, ફરીથી કમાઈ લેશે. પણ એ દીકરી ભાગી જશે ને તો સમાજની આ 5 કરોડનો બંગલો છે ને એ ઝૂંપડી દેખાશે. અને આવા કેસો જોયેલા છે, કેસો લીધેલા છે. આ બધા જેલમાં ગયા છે, કોના માટે ગયા છે? મારા ઉપર કેસ ચાલે છે, કોના માટે ચાલે છે? મારા માટે. એકય કેસ મારા પરિવાર માટે નથી. સમાજની દીકરી, સમાજને કે અન્યાય થયો હોય ને એના માટે છે. જે પણ અહીંયા આયોજન કરે છે ને, ગણપતિ નવરાત્રીનું આયોજન, 1 દિવસ એનું સેશન રાખો. અહીંયા બધા બેઠેલા છે, અમારી જરૂર નથી. તમારે બોલી શકો છો દીકરીઓ વિશે, નથી બોલી શકતા. કોઈ મા બાપ ખરાબ નથી, કોઈ દીકરી ખરાબ નથી. તમે માનો કે તમે આજે કોઈ સત્સંગની વ્યક્તિ જોડે બેસશો ને તો 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો પછી એ સત્સંગમાં જોઈન થઈ જશો. તમે કોઈ ચોર જોડે બેસશો ને તો તમને વિચારો ચોર જેવા આવશે. તમે એક રાજકારણ જોડે બેસશો ને તો તમારા વિચારો રાજકારણ થઈ જશે કે હું પણ નગરપાલિકામાં ચૂંટણી લડું. અને તમારી દીકરી કોની જોડે બેસે છે? આમાંથી કેટલા મા બાપ એમ માને છે કે મારી દીકરીના મોબાઈલનો પાસવર્ડ મને ખબર છે? હાથ અધર કરો. જઈને ઘરે જઈને મોબાઈલ પેલા તોડી નાખો, કાં તો પાસવર્ડ લો. અને આવી તાકાત ના હોય ને તો દીકરી જન્મવા માટે તમે લાયક નથી. અમારા શબ્દો કડક છે પણ કડવા છે તો સાચા છે. તમારી દીકરીનો પાસવર્ડ મોબાઈલનો કેમ ખબર ના હોય? મારો દીકરો છે 11 વર્ષનો, જોઈ લો મારા મોબાઈલમાં. એની યુટ્યુબની લિંક અને મારા યુટ્યુબની લિંક સેમ છે. એ યુટ્યુબમાં નાનો કાર્ટૂનનો વિડીયો જોયે ને તો પણ મને બતાવે કે એને શું જોયું છે. દીકરો છે તો પણ હું ચિંતા કરું છું. કારણ કે જોતો તો નથી ને કે ડ્રગ્સ શું છે, દારૂ શું છે, દારૂની પાર્ટીઓ શું છે, એ તો નથી જોતો ને. યુટ્યુબમાં સેમ છે મારી ને વાઈફમાં. તમારી દીકરીના પાસવર્ડ તમને ખબર નથી.
ના પાડી દો, મોબાઈલ નહીં મળે. અહીંયા જેટલા બેઠા છે એમના 5 મોબાઈલ છે, એના કરતાં દીકરીનો મોબાઈલ મોંઘો હશે. આટલી તો ચિંતા તમે દીકરીની કરો છો. ના કરો, ભલે દીકરીને જે માનવું હોય માને. તમે નાના હતા ને ત્યારે દવા પીતા હતા. શું કરતા હતા? ના પીવો એટલે નાક બંધ કરીને દવા પીવડાવતા હતા. એની માને ખબર હતી કે આ જો દવા નહીં પીવડાવું તો આ બીમાર પડશે, મરી જશે, એટલે એને દવા પીવડાવવી પડે. તો આપણી દીકરીને સમજ નથી. એ વખતે નાની હતી ત્યારે પીવડાવતા હતા ને. પણ અત્યારે ભલે ગમે તેવી મોટી થઈ ગઈ હોય, 80 વર્ષના ડોસી થઈ જાય ને તો પણ એના મા માટે દીકરી જ હોય. અને આપણી દીકરી અત્યારે વાયરામાં જે ખબર નથી પડતી મારી જવાબદારી શું, તો પણ તમને તો ખબર છે ને મારી જવાબદારી શું. એને દવા તમારે પીવડાવવી પડશે, સમાજને જે કહેવું હોય કે. બાકી આ જ રીતે અમે સભાઓ કરીશું અને આ જ રીતે લોકો સાથ અને સહકાર આપશે ને તો એકવાર આ લોકોનું પણ મોરલ તૂટી જશે. સાચી વાત કે ખોટી વાત? અને આ બધા ગાંડા છે. આમાંથી કેટલા લોકો માને કે મને ભગવાને બધું આપ્યું છે, બધું, જમીન, દીકરી, છોકરો સારો, સંસ્કારી, વહુ, એના છોકરા, કેટલા બધાને ક્યાંક ને ક્યાંક નથી આપ્યું ને. હા, પણ હું એક વાત કહું, જે મને નહીં આપી એવું કોઈને ના આપ્યું એવું કહેજો. બુદ્ધિ કોને ઓછી આપી છે આટલામાંથી? બધાને આપી છે. કોઈ ગાંડું છે આમાં? આ બધા બેઠા, આ બુદ્ધિ વગરના બધા બેઠા છે, ગાંડા બેઠા છે. એટલા માટે તો તમારી દીકરીઓ બચાવવા આવે છે. બધી બાકી ડાયા લોકો તો બંગલામાં એસીમાં જઈને ટીવી જોવે છે. આ બધાને ભગવાને બુદ્ધિ ઓછી આપી છે અને ગાંડા છે ને એટલે સમાજ માટે દોડે છે. બાકી ડાયા લોકો દોડતા નથી. તમને પણ મેસેજ વાંચ્યા પછી ક્યાંક ચિંતા થઈને એટલે તમે આવ્યા છો, એટલે તમે ગાંડા જ છો. બાકી ડાયા લોકો આવતા નથી. તો દરેક બહેનોની વિનંતી છે, આપણે પણ એક ગ્રુપ બનાવીએ.